આજના સ્વાધ્યાયમાં યુગ ગીતા ભાગ 1ના આજના સ્વાધ્યાયમાં આપણે જોઈશું કર્મ કર્યા વગર કોઈ કેવી રીતે રહી શકે. બધા જ અધ્યાયો શ્રેષ્ઠ છે. પ્રત્યેક અધ્યાય જીવન ધન્ય બનાવનાર છે. યોગીરાજ અરવિંદ કહે છે કે ગીતામાં તેના 3જા અધ્યાયના 20મા શ્લોકથી 26મા શ્લોક સુધીના 7 શ્લોકથી વધારે અગત્યના શ્લોકો બહુ ઓછા છે. તેઓ લોકસંગ્રહ શબ્દને સમજાવતા કહે છે કે તેને સમાજ સેવા, સમાજ સુધાર વગેરે શબ્દો સાથે જોડી ન દેવો જોઈએ. આ ઈશ્વરના વિધાનની અંતર્ગત ઈશ્વરત્વ જીવંત શિક્ષણ આપવાની પ્રક્રિયા છે. ગીતા આધુનિક મનની ભૂમિકાઓથી પણ ક્યાંય વધારે ઊંચાઈ પર આવેલી ભાવનાઓને અને અનુભવોની દુનિયામાં વિચરણ કરે છે. તેનો અર્થ સામાન્ય નહીં પરંતુ અસામાન્ય જ લેવો જોઈએ. આગળના શ્લોકમાં લોક સંગ્રહની વાત કરી સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું છે. અને 21મા શ્લોકમાં ભગવાન કહે છે કે હે અર્જુન, તું જે દુવિધામાં છે એ દુવિધામાંથી બહાર નીકળ. ભગવાન કહે છે કે મારા વ્યક્તિગત કર્મોનો સમાજ સાથે શું સંબંધ છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એક શ્રેષ્ઠ પુરુષનું જેવું આચરણ હોય છે એવું જ આચરણ અન્ય પુરુષો પણ કરે છે. લોકો તેનું જ અનુસરણ કરે છે. શ્રી કૃષ્ણના ઉપરોક્ત કથન બાદ અર્જુન તરત જ પોતાની દુવિધાનું નિરાકરણ મેળવે છે. એટલા માટે એ વિશેષ શ્રેણીમાં આવે છે. શ્રેષ્ઠ પુરુષોનું આચરણ, ભદ્ર પુરુષોનું આચરણ સમાજના ઉત્થાનનું કે પતનનું કારણ બની શકે છે. તેમનું કોઈ કર્મ વ્યક્તિગત હોતું નથી. તેમનું કર્મ ક્યારેય વ્યક્તિગત હોઈ શકે નહીં. પરંતુ એ મહાપુરુષોના, એ ભદ્ર પુરુષોના બધા જ કર્મો લોક શિક્ષણ માટેના હોય છે. ગુરુદેવના બધા જ કર્મો, મહાપુરુષોના, કોઈ પણ મહાપુરુષ ચાહેલો, એમના બધા જ કર્મો લોક શિક્ષણ માટે હોય છે, લોક કલ્યાણ માટે હોય છે. કારણ કે મોટા ભાગના લોકો પોતાની જીવન ચર્ચા માટે બીજા તરફ દ્રષ્ટિ નાખે. પોતાની જીવનચર્યા માટે પણ બીજા તરફ દ્રષ્ટિ નાખે છે. માટે પ્રતિભાશાળીઓએ, ભદ્ર પુરુષોએ ખૂબ જ સાવધાની રાખી પોતાનું જીવન જીવવું જોઈએ. હીરો અથવા આઇકોન બનવું તો સરળ છે, પરંતુ જ્યારે મનુષ્યના જીવનના કેટલાક નિંદાત્મક પાસા સામે આવે છે ત્યારે સમગ્ર સમાજ કે જે પહેલા આંખ માથા પર બેસાડતો હતો એ થૂથું કરતો દેખાય છે. આજના યુગમાં સૌથી મોટી સમસ્યા અગર કોઈ છે તો તે છે કે મનુષ્યો પ્રકાશ સ્તંભોના દુષ્કાળની સમસ્યા છે. મોટામાં મોટી સમસ્યા છે આજ. કેવા મહાપુરુષો જે આચરણથી સંદેશ આપે, જીવન શૈલીથી સંદેશ આપે, એમનો આજ દુકાળ પડ્યો છે. નેતાઓ તો ખૂબ છે, પરંતુ તેમાંથી સમાજનું ઘડતર કરનારા કોઈ દેખાતા નથી. આજના સમાજનું નૈતિક અધઃપતન થયું છે, પણ એટલા માટે કે જનતા ચારે બાજુ ભ્રષ્ટ જ આચરણ જોઈ રહ્યા છે. કેટલી આજની જ વાત કરી છે. તેને ક્યાંય કોઈ માર્ગદર્શક તંત્ર દેખાતું નથી. યુગ નિર્માણ અભિયાન, ગાયત્રી પરિવારનો બધો જ પરિશ્રમ, વિભૂતિ મહાયજ્ઞની સમગ્ર પ્રક્રિયા એ જ માર્ગદર્શક તંત્રને જાગૃત જીવંત કરવા માટે છે. કે ક્યારેક સમાજનો પુરોહિત વર્ગ હતો અને અગ્રગમન કરતો હતો. પોતાના શ્રેષ્ઠ આચરણથી સ્વમ ચારિત્ર શિક્ષરેન, એ પોતાના જીવન ચરિત્રથી શિક્ષણ આપતો હતો, પોતાના શ્રેષ્ઠ આચરણથી શિક્ષણ આપતો હતો. શ્રીમદ ભાગવત ગીતાનો
આ શ્લોક કેટલો બધો યુગાનુકૂળ છે. એને આજની પરિસ્થિતિઓના દ્રષ્ટિકોણથી ખૂબ સારી રીતે સમજી શકાય એમ છે. મનુષ્ય જાતિ નૈતિક અધપતન દ્વારા નષ્ટ ભ્રષ્ટ ન થાય એટલા માટે શ્રીમદ ભાગવત ગીતા યુગો યુગોથી શિક્ષણ આપતી રહી છે કે આવા મહામાનવોના ઉત્પાદનની પ્રક્રિયા બંધ ન થવી જોઈએ. દેશની સંગઠનાત્મક પ્રક્રિયા નૈતિક આધાર પર બળવાન બને અને શિસ્ત, ચારિત્રિક મહાનતા, બ્રાહ્મણોચિત જીવન જેવા સદગુણો સામાજિક સીડીના ઉપરના પગથિયાથી નીચેના પગથિયા સુધી ઉતરતા દેખાય ત્યારે જ ક્રાંતિ થઈ શકે છે. એ નીચેથી ઉપર તરફ શ્રેષ્ઠ વ્યક્તિનું અનુકરણ ચેપની જેમ વળાંક લેતી વધતી જાય છે. આજના યુગ માટે વિકાસનો આધાર પણ આ જ આદર્શ હોઈ શકે. અહીંયા ભગવાન સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે સામાન્ય જનતા કે જે લોકો નેતા જે કંઈ પણ કહે છે તેનું નહીં, પણ તેઓ જે કંઈ પણ કરે છે તેનું જ અનુકરણ કરે છે. લોક તદનુવર્તતે. આગામી શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પોતાના અંગે પણ આ જ વાત કહે છે. તેઓ સ્વયંને પણ અપવાદ ન માનતા કહે છે. તેમને આ સંસારમાંથી પ્રાપ્ત કરવા યોગ્ય કોઈ પદાર્થ નહોતો, તેમને માટે કોઈ પદાર્થ અપ્રાપ્ય છે. બધું જ સુલભ છે ભગવાનને, છતાં પણ તેઓ અથાક નિરંતર કામ કરતા રહે છે, નિરંતર કામ કરતા રહે છે. અગર જો તેઓ જ આળસ કરે તો અન્ય લોકો પણ એમનું અનુસરણ કરી પોતાના જીવનનો નાશ કરી બેસે છે. ન મે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાન વાપ્તવ્યમ વર્ત એવમ ચ કર્મણી. માટે હે અર્જુન, મને ત્રણેય લોકમાં ન તો કોઈ કર્તવ્ય છે અને ન તો કોઈ પણ પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ અપ્રાપ્ય છે. તો પણ હું પણ કર્મ કરતો રહું છું, હું પણ રત રહું છું, હું પણ વિશ્વાસ કરું છું. યદિ હયમ ન વર્તેયમ જાતુ કર્મણ્યત તંદ્રિયત મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યા પાર્થ સર્વસ્વ. કારણ કે હે પાર્થ, અગર કદાચ હું સાવધાન થઈને કર્મ ન કરું તો મોટી હાનિ થઈ જાય. કારણ કે મનુષ્ય તમામ પ્રકારે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. રાજકુમાર અર્જુન માટે આ કેટલું બધું સ્પષ્ટ માર્ગદર્શન છે. ભગવાન સ્પષ્ટ કહી રહ્યા છે કે હું અવતાર છું, હું જે ઈચ્છું તે પ્રાપ્ત કરી શકું છું, છતાં પણ કર્મ કરું છું. જો ભગવાન જ્યારે કર્મથી મુક્ત રહી શકતા નથી તો પછી મનુષ્ય કર્મથી કેવી રીતે દૂર ભાગી શકે? કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. કર્મ પ્રધાન તો કર્મ માટે તો આ વિશ્વ બનાવ્યું છે. તેઓ કહે છે કે અગર હું સાવધાની પૂર્વક દરેક પ્રકારે વિચારી સમજીને કર્મ ન કરું તો મોટી હાનિ થઈ જાય. શું સમાજનું નૈતિક અધઃપતન થઈ જાય? અહીંયા સમજવું પડશે કે અવતારને શરીર ધારણ કરી વ્યવહાર કરવો પડે છે. અવતારને પણ કરવો પડે છે. અવતાર બનીને નહીં. કબૂતરનો ક બનાવવા માટે શિક્ષકને ક બનાવવો જ પડે છે અને આખો ક બનાવી અને દેખાડવો પડે છે. એ હું કહેતો નથી કે કબૂતરને તો તમે ઓળખો જ એટલે કબૂતરનો ક બનાવો. શિક્ષક વારંવાર ક બનાવે છે. એનો અર્થ એ નથી કે તેને નથી આવડતું. તેને બાળકોને શીખવાડવાનું છે, એટલા માટે વારંવાર શિક્ષણ આપવું પડે છે. અવતાર સ્વયં મનુષ્યની કોટીમાં ઉતરી આવી અને આવા કામ કરીને દેખાડે છે કે એમ નહીં, આમ જીવો. તમે જુઓ, એ અવતાર સમજાવે છે આપણાને, તમે જુઓ કે હું આવું કામ કરી રહ્યો છું, માટે તમે પણ એવું કરો. આ જ લોક શિક્ષણ છે કે પૂર્વ જીવન જીવીને બતાવવું તથા જીવન કલાકારની જેમ જીવવું. એક કલાકાર પોતાની જે દક્ષતા દેખાડે છે સ્ટેજ ઉપર,
એ રીતે આપણે પણ એક કલાકારની જેમ જીવીએ. નાટક શાળા છે સંસાર, એના પાત્રો આપણે બધા નરના, તમે ને હું, આપણે બધા એક પાત્ર ભજવા આવ્યા છીએ. આ વિશ્વરૂપી રંગમંચ ઉપર તમે ને હું પાત્ર ભજવા આવ્યા છીએ. કોઈ મમ્મીનું પાત્ર ભજવીને આવ્યું, કોઈ પપ્પાનું પાત્ર, કોઈ દાદાનું પાત્ર, કોઈ સાસુનું પાત્ર, કોઈ વહુનું પાત્ર, કોઈ દીકરાનું પાત્ર, કોઈ વેપારીનું પાત્ર, કોઈ બ્રાહ્મણનું પાત્ર. આમ બધા અલગ અલગ પાત્ર ભજવા આવ્યા છીએ. અને જે સારું પાત્ર ભજવે છે ને એને ભગવાન પ્રેમ કરે છે, આલિંગન આપે છે. સારું પાત્ર ભજવવું એટલે પાત્રતા કેળવવી. અદ્ભુત ક્રિકેટના કલાકારો રમતા હોય છે. જ્યારે ભારત પાકિસ્તાનની મેચ કે બીજા કોઈ દેશને ભારતની મેચ રમતી હોય તો લોકોને કેટલો ઉત્સાહ હોય છે. એમાં ભારતનું પ્રદર્શન હોય ત્યારે લોકો તાળીઓ પાડે છે, થાળીઓ વગાડે છે. જીતે તો ફટાકડા ફોડે છે, હાર જીત પણ કેટલી કરે છે. વિચાર કરો, એ પાત્ર જો સારું પાત્ર ભજવતા હોય તો કેટલું આમ આપણને આનંદ આવે છે. આપણા રાષ્ટ્રનું ગૌરવ વધારવા માટે આ કલાકારો પ્રયત્ન કરી રહ્યા છે. એમ ભગવાનના વિશ્વ રંગમંચ ઉપર તમે ને હું પાત્ર ભજવવા આવ્યા છીએ. ત્યારે આ વિશ્વ રંગમંચ પર એવું પાત્ર ભજવીને જઈએ કે ત્યાં ગયા પછી મારો વાળો આપણને આલિંગનમાં લઈ લે. તને આપે આલિંગન ભગવાન, એવું જીવન તું જીવજે યુવાન. સુખ મળે દુઃખ મળે હિંમત ન હારજે, નિષ્ઠા અભંગ તારી કર્તવ્ય રાખજે, તારી બુદ્ધિ બને ના ગુલામ, એવું જીવન તું જીવજે યુવાન. નાટક સિનેમામાં નાચતો ને કૂદતો, પોતાનો તાલ ભૂલી પરતાલે નાચતો, અરે થાય નાટક તારા પર નિર્માણ, એવું જીવન તું જીવજે યુવાન. ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતીજી, નરસિંહ મહેતા, મીરાબાઈ, કેટલા રૈદાસ, ચમાર, કેટલા નામ લેવા. એવા પાત્ર, સંત કબીર, સમર્થ રામદાસ, કેટલા પાત્રો એવું પાત્ર ભજવીને ગયા ને એ મર્યા નથી, આજે પણ અમર છે. ગુરુદેવ આમ આપણાને બતાવે છે કે એ જ લોક શિક્ષણ છે કે પૂર્ણ જીવન જીવીને બતાવવું તથા જીવન કલાકારની જેમ જીવવું. પરમ પૂજ્ય ગુરુદેવે ગ્રહસ્થ જીવન નિભાવતા રહીને કેટલું શ્રેષ્ઠ જીવન જીવી બતાવ્યું છે, આદર્શ જીવન જીવી બતાવ્યું છે. આપ વૈરાગ્ય ન લઈ શકો કોઈ વાંધો નહીં, હિમાલયમાં ના જઈ શકો કોઈ વાંધો નહીં, કે સંન્યાસી યોગી ન બની શકો તો પણ કોઈ વાત નથી. ગ્રહસ્થી જીવન નિભાવીને પણ લોકસેવી કેવી રીતે બની શકાય, કેવી રીતે લોકસેવા કરી શકાય, એનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત ગુરુદેવે આપ્યું છે, ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યું છે. ગ્રહસ્થી જીવનને તપોવન કેવી રીતે બનાવી શકાય એના ઉદાહરણ રૂપે એવું જીવન સ્વયં હું જીવીને દેખાડું છું. ગુરુદેવે પણ કહ્યું છે અને એ કરી બતાવ્યું છે. તેમણે ઓછા પૈસામાં ઓઢેલી ગરીબીવાળું જીવન કેવી રીતે જીવી શકાય એ પણ જીવી બતાડ્યું, તથા તેની સાથે સાથે મર્યાદિત સાધનોમાં યુગ નિર્માણ યોજના ઊભી કરીને પણ બતાવી છે. કરોડો વ્યક્તિઓના મગજને બદલવું, કરોડો વ્યક્તિઓના ભાગ્યની દિશાને બદલી નાખવી અને એના માટે સ્વયંને તેનું ઉદાહરણ બની કરીને દેખાડવું, એ આપણા ગુરુજીના બાવડાઓનું જ કામ હતું. તેઓ જાણતા હતા કે તેઓ કોણ છે, શા માટે આવ્યા છે, પરંતુ તેઓ મનુષ્ય યોનિ ધારણ કરી અને લોકશિક્ષણ આપી ગયા છે કે લોકસેવકો આવું જીવન જીવે છે. આજે લાખો સદગ્રસ્તો આધ્યાત્મિક પ્રગતિની દિશામાં અગ્રગમન કરી રહ્યા છે. તેઓના માત્ર પોતાના એકલાને, પોતાની સાથે પોતાના કુટુંબનો, સંસ્થાનો અને સમગ્ર સમાજનો ઉત્કર્ષ કરી રહ્યા છે. આ કેટલી બધી મોટી વાત છે. ખરી રીતે તો અવતાર, ગુરુ, મહામાનવ જે કંઈ હોય તે એક ડેમોન્સ્ટ્રેશન આપવા આવે છે. જીવન જીવવાની કળાનું શિક્ષણ આપવા આવે છે. તેઓ પોતાના આચરણથી, પોતાના શ્રેષ્ઠ જીવનથી દૈનિક જીવનની મુશ્કેલીઓનું કેવી રીતે નિરાકરણ શોધી શકાય એનું શિક્ષણ આપવા આવે છે. એટલા માટે
આપણાને વારંવાર સ્વાધ્યાયના ક્રમમાં કહેવામાં આવે છે કે દરેક પરિજન તેમના જીવન ક્રમનું વાંચન કરે. મારું વિલ અને વારસો વાંચજો, વારંવાર વાંચજો. ભગવાન કૃપા કરશે, ગુરુદેવની અનુકંપા હશે, આપ બધાની ઈચ્છા હશે તો આપણે એનો સ્વાધ્યાય પણ લઈશું. ટૂંકમાં કે કોઈ પણ અવતાર મહામાનવ એ જીવન જીવવાની કળાનું શિક્ષણ આપવા આવે છે, પોતાના આદર્શ જીવનથી, સુસંસ્કારમય જીવનથી. દરેક પરિજન તેમના આ શ્રેષ્ઠ જીવનનું, એમના સાહિત્યનું વાંચન કરે, મનન કરે, સારી રીતે હૃદયંગમ કરે. મનુષ્ય માનવતા શીખે તે માટે અવતારી પુરુષ આ બધું જ કરી દેખાડે છે કે જેનો કોઈ પણ મનુષ્ય સામનો કરવો પડી શકે, કે જેનો કોઈ પણ મનુષ્ય સામનો કરવો પડી શકે. જો જીવન જીવવાની કળા આવી જાય ને આ મહાપુરુષોના જીવનથી, તો કદાચ જીવનમાં ગમે એવી તકલીફો આવે, મુશ્કેલીઓ આવે તો એ ડગશે નહીં, હિંમત હારશે નહીં, કારણ કે મહાપુરુષોમાંથી પ્રેરણા લીધેલી છે. અને ભગવાન આગલા જ શ્લોકમાં કહે છે કે અગર હું કર્મ ન કરું તો બધા જ મનુષ્યો નષ્ટ ભ્રષ્ટ બની જશે અને હું સંકીર્ણતા વ્યક્તિમાં બ્રહ્મની ઉત્પત્તિને જન્મ આપનારો બની જઈશ તથા જાતિના રૂપે તેમના નાશનું કારણ બની જઈશ. આમ ભગવાન કે મહાપુરુષો, અવતારો, ગુરુ સત્તા માનવ માત્રને એક પ્રશિક્ષણ આપવા આવે છે અને એ પ્રશિક્ષણથી એ લોકોને ઘણી બધી તકલીફ પણ પડે છે. ભગવાન આગળના શ્લોકમાં કહે છે, અધ્યાય 3 25 અને 26 શ્લોકમાં કહે છે. શું કહે છે? અગત્યના શ્લોક છે, ઘણા મહત્વના શ્લોક છે અને મહત્વનો સંદેશ આપે છે. એ કહે છે કે જેવી રીતે અજ્ઞાની મનુષ્ય આસક્તિથી કર્મ કરે છે, આસક્ત થઈને જો કર્મ કરે છે, એવી જ રીતે જ્ઞાનીજનોએ લોક શિક્ષણની દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારની આસક્તિ રાખ્યા વગર કર્મ કરવું જોઈએ. અજ્ઞાની મનુષ્ય આસક્તિથી કર્મ કરે છે, એવી જ રીતે સ્વાધ્યાયી મનુષ્ય થોડો આમ જેને કહેવાય ને કે જ્ઞાનીજન, એને કોઈ પણ પ્રકારની આસક્તિ રાખ્યા વગર કર્મ કરવું જોઈએ. જ્ઞાનીજનોએ આ ક્રમમાં આસક્ત જ્ઞાનીઓમાં બુદ્ધિભ્રમ પેદા ન કરવો જોઈએ. સ્વયં સારી રીતે કર્મ કરતા જઈને બીજાઓને પણ કર્મ કરવાની સતત પ્રેરણા આપવી જોઈએ. એ સાચો સ્વાધ્યાયી. અદ્ભુત વાતો બતાવી છે. ભગવાન કહી રહ્યા છે કે સ્વયં સેવક શ્રેણીના મનુષ્યોએ લોક શિક્ષણના કાર્યો એટલી જ કુશળતા અને જાગૃતતા, એકાગ્રતા સાથે કરવા જોઈએ કે જેટલા આપણે સાંસારિક લાભ માટે જાગૃતિ દાખવતા હોઈએ અને એકાગ્રતાપૂર્વક કરતા હોઈએ છીએ. કેટલી અદ્ભુત વાત કરી છે ગુરુદેવે કે જેટલા સાંસારિક લાભ માટે આપણે જાગૃતિ રાખીએ છીએ અને એ બધા કાર્યોને, દીકરીના લગ્ન હોય, દીકરાના લગ્ન હોય કે પારિવારિક બીજું કોઈ પણ કામ હોય, કેટલું એકાગ્રતાપૂર્વક કરીએ, સાવચેતીપૂર્વક કરીએ. એટલું જ કાર્ય લોક શિક્ષણના કાર્ય દ્વારા જ્ઞાની લોકો કરે છે. એક અજ્ઞાની વ્યક્તિ પોતાની વાસનાની તૃપ્તિમાં તથા પૈસા કમાવામાં જેટલી લગન સાથે લાગેલો છે, એટલી જ લગન સાથે લોક શિક્ષણમાં લાગી રહેવાની જ્ઞાનીજન પાસે અપેક્ષા રાખવામાં આવી રહી છે. રામાયણમાં કીધું છે, કામી નારી પ્યારી જીમી, લોભી કે પ્રિય જીમી દામ, તિમિ રઘુનાથ નિરંતર મોહે લાગહું શ્રીરામ. ગુરુદેવ અહીંયા એ બતાવે છે કે સંસારી માણસની લગ્ની, લોભી માણસની લગ્ની જેટલી પૈસા કમાવામાં લાગેલી છે, સંસારમાં લાગેલી છે, એટલી જ લગ્ની લોક શિક્ષણમાં, જન કલ્યાણમાં,
લોક કલ્યાણમાં લાગી રહેવાની આપણા તમામ જ્ઞાનીજનો પાસે અપેક્ષા રાખવામાં આવી છે. ભગવાન એ પણ કહે છે કે જ્ઞાનીએ જે વ્યક્તિ ઈચ્છાઓના દબાણ હેઠળ અહંકારને વશ થઈ ખરાબ કર્મોમાં લાગેલી છે, એવી વ્યક્તિઓના હૃદયમાં કોઈ પણ પ્રકારનો ભ્રમ પેદા કરવો યોગ્ય નથી. જ્ઞાનીઓ પોતે જ પોતાનું કર્મ કરે અને બીજાઓને પણ કર્મ કરવાની પ્રેરણા આપે. ભગવાન શ્રી કૃષ્ણનો મત છે કે અકર્મણ્યતા એક પવિત્ર કર્મણ્યતા એક પવિત્ર શક્તિ છે. કર્મણ્યતા એક પવિત્ર શક્તિ છે. ઈચ્છા પૂરી કરવા માટે અગર કોઈ અહમ ભાવથી ઉત્સાહપૂર્વક કર્મ કરે છે તો તેને રોકો નહીં. અગર એકવાર તેઓ પરિશ્રમ ખેડતા જો ઢીલા પડી ગયા તો પછી તેઓ ખરાબ કર્મોથી ઘેરાઈ જશે. જ્ઞાનીય જનોએ ધીરે 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 પોતાનું ઉદાહરણ રજૂ કરતા જઈ અને તેમની સાથે હળીમળીને કાર્ય કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમને નિસ્વાર્થ ભાવે સમાજ સેવામાં પ્રવૃત્ત થવા માટે પ્રેરિત કરતા રહેવું જોઈએ. આપણા બધાની એ ફરજ છે. અને એટલે જ ગુરુદેવ કહે છે, કરીએ રૂડા કામને નિષ્ઠા રાખીને હંમેશ, કરીએ રૂડા કામને નિષ્ઠા રાખીને હંમેશ, પાળીએ જો આટલું પ્રેમથી. એ જ યુગ ગીતાનો સંદેશ. પાળીએ જો આટલું પ્રેમથી, એ જ યુગ ગીતાનો સંદેશ. ઉપરોક્ત બંને શ્લોકો ખૂબ જ અર્થવાળાઓ છે. તેમાં એક ખૂબ જ મહત્વની વાત આવી છે. અને એ મહત્વની વાત શું છે? હલો સમજાય છે ને બધાને? જય ગુરુદેવ. હા, બરાબર. ઉપરોક્ત આ બધા શ્લોકો, આપણે જે શ્લોકનો ભાવાર્થ કર્યો, એ ખૂબ ગૂઢાર્થવાળાઓ છે. તેમાં એક વાત ખૂબ જ મહત્વની આવી છે અને તે છે સાચા અર્થમાં જ્ઞાનીની પરિભાષા. જ્ઞાની કોણ? પરમાત્માના સ્વરૂપ ઉપર જે અચળ સ્થિત છે એ વ્યક્તિ જ્ઞાની છે, કે જે ઈશ્વર તત્વને જાણે છે, જીવે છે. એ વ્યક્તિ જ્ઞાની છે કે જે નિરંતર લોકોને શિક્ષણ આપતી રહે છે, સ્વાધ્યાય આપતા રહે છે. સાથે સાથે તે પોતાના આચરણ દ્વારા આમ જનતાને શિક્ષણ આપતી રહે છે. એવી વ્યક્તિ જોતી નથી કે બીજા લોકો શું કરી રહ્યા છે. જે બીજાઓની તેમના કર્મમાં અવિશ્વાસ પેદા બીજાઓની તેમના કાર્યોમાં અવિશ્વાસ પેદા કરતી નથી, બલકે સતત સારું કામ અને પરોપકારનું કામ કરવાની પ્રેરણા આપે છે. એ જ વ્યક્તિ સાચી જ્ઞાની છે. આપણે સૌ એક જ દુર્ગુણના શિકાર બની જઈએ છીએ અને તે છે બીજાઓને જોઈને એના અંગે વધારેમાં વધારે વિચારવું. પોતે શું કરી રહ્યો છે એ ન વિચારતા આપણે એ વિચારીએ છીએ કે પહેલી વ્યક્તિ શું કરી રહી છે, એ શા માટે કરી રહી છે. અગર આપણે સૌ પોતપોતાના કર્મ અંગે વિચારવા લાગીએ તો ખરેખર આપણા સૌનું કલ્યાણ થઈ જાય. કારણ કે એવું વિચારતા વિચારતા ક્યાંક ને ક્યાંક કર્મોમાં સુઘડતા આવી જ જશે. દક્ષિણ ભારતમાં પોંડેચેરી ખાતે અરવિંદજીનો આશ્રમ આવેલો છે. ત્યાં એક સજ્જન વ્યક્તિ અમોને મળી. તેણે મને જણાવ્યું કે આ આશ્રમમાં આપને ચિંતાગ્રસ્ત લોકો વધુ જોવા મળશે. મેં કહ્યું, હા. અનેક લોકોના કપાળ ઉપર કરચલીઓ દેખાય છે. ત્યારે તેઓ બોલ્યા કે તેઓ એટલા માટે ચિંતાગ્રસ્ત છે કે તેઓ પોતે શું કરી રહ્યા છે તેનું ધ્યાન નથી રાખતા, પણ બીજા લોકો શું કરી રહ્યા છે તેનું વધુ ધ્યાન રાખે છે. પોતે શું કરી રહ્યા છે એની ચિંતા નથી કરતા, પણ તેઓ બીજાઓને જોઈને હેરાન પરેશાન થતા રહ્યા છે. લોક શિક્ષણ આપનારા સતત કામ કરતા રહે છે. બીજાઓને જોઈને પરેશાન થતા નથી, બીજાઓને જોઈને દુઃખી થતા નથી, બીજાઓને જોઈને હેરાન થતા નથી. અને એટલે તો ગુરુદેવે આપણને સાધના શબ્દમાં બતાવ્યું છે. સાધના, આરાધના અને ઉપાસના, સાધના અને આરાધના જે ગુરુદેવે બતાવી છે એ આપણાને અદ્ભુત બતાવી છે. બેટા, ઉપાસના ભગવાનની કરવાની હોય. ઉપાસના એટલે નજીક, જેની નજીક બેસવું.
એના દિવ્ય ગુણો આપણા અંદર ઉતરવા માંડે તો માનજે કે તારો સ્વાધ્યાય સાચો. જે દેવની નજીક તમે બેઠા છો એ દેવના દિવ્ય ગુણો, એ દેવની સંવેદના, એ દેવની કરુણા, એ દેવનો પવિત્ર પરિવાર પ્રત્યેનો ભાવ જો આપણી અંદર ઉતરવા માને તો માનવાનું કે આપણે સાચી ઉપાસના કરી રહ્યા છીએ. સાધના માટે પણ ગુરુદેવ કહેતા હતા. સાધના એટલે શું? આપણે ઘણાને પૂછીએ તમે કોની સાધના કરો, તો ઘણા કે હું હનુમાનજીની કરું, ઘણા કે ગણપતિજીની કરું, ઘણા કે હું કુલદેવીની કરું, ઘણા કે હું કાલીની કરું. અરે સાહેબ, ગુરુદેવ કે સાધનાનો સાચો અર્થ સમજો. સાધના માને સુધારવું, પોતાની જાતને સુધારવું, એનું નામ સાધના છે. અને પોતાની જાતને સુધારવામાં આખી જિંદગી ઓછી પડે. બેટા, હનુમાનજીએ, ગણપતિએ, કાલીજીએ, કાલી માતાએ એ બધાએ તો સાધના કરી લીધી છે, ત્યારે તો આપણે એને માથું નમાવીએ છીએ. એ લોકો તો પ્રેરણાદાયી પથદર્શક જીવન જીવી ગયા છે, પણ આપણે કઈ રીતે જીવી શકીએ એ માટે સાધના કરવાની છે. પોતાનો સુધાર એ સંસારની સૌથી મોટામાં મોટી સાધના છે, ગુરુદેવ કહેતા હતા. અને આરાધના, જે પરમાત્માએ આપણને 24 કલાકની જિંદગી આપી છે, આમ તો જેટલા વર્ષોની આપી હોય એટલી, એમાં 24 કલાક એક ટાટા બિરલાવાળાને એ જ 24 કલાક મળ્યા છે, તો રિલાયન્સવાળાને પણ એ જ 24 કલાક મળ્યા છે. તો સૌને, સંત હોય, મહામાનવ હોય, ઋષિ હોય, દેવપુરુષ હોય કે સામાન્ય માનવ હોય, સૌને 24 કલાક મળ્યા છે. આ 24 કલાકમાંથી જે પરમાર્થ કાર્ય માટે સમય ફાળવે છે, 2 કલાક 4 કલાક, એ આરાધન કરે છે. આરાધના રાષ્ટ્રની કરવાની હોય, રાષ્ટ્રના હિતાર્થે, સુખાર્થે કરવાની હોય. આમ ઉપાસના, સાધના, આરાધના એ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ બતાવ્યો છે ગુરુદેવે. આમ ગુરુદેવ આ વિષયમાં પણ આપણને કહી રહ્યા છે કે લોક શિક્ષણ આપનારા સતત કામ કરતા રહે છે. બીજાઓને જોઈને હેરાન પરેશાન થતા નથી, બીજાઓ શું કરે છે એની ચિંતા કરતા નથી. એ પોતાનું કામ પોતે જ કરે છે કે મારે યુગ નિર્માણ માટે શું કરવું, હું યુગ નિર્માણ કઈ રીતે સારી રીતે કરી શકું, હું વિચાર ક્રાંતિનું કાર્ય કઈ રીતે સારી રીતે કરી શકું. તમામ કામો શ્રેષ્ઠ છે. પ્રવચન કરવું, લેખન કરવું, ઝાડુ વાળવું, વાસણ માંજવા, અરે ડફલી વગાડી પ્રજ્ઞા ગીતો રજૂ કરવા તથા જન સુધી ક્રાંતિકારી વિચારો પહોંચાડવા, આ બધા જ કામ શ્રેષ્ઠ છે. રામકૃષ્ણ પરમહંસ પાસે રસિફ નામનો એક ભંગી હતો. એ દક્ષિણેશ્વરના ચોગાનમાં સફાઈ કરવાનું કામ કરતો હતો, ઝાડુ મારવાનું કામ કરતો હતો, આખો દિવસ ઝાડુ લગાવ્યા કરે. રામકૃષ્ણ પરમહંસ જીવતા હતા એ દરમિયાન તે ઝાડુ લગાવતો રહ્યો. એમના દ્વારા સમાધિસ્થ થઈ ગયા બાદ વિશ્વ વિજયી પ્રવાસ ખેડીને આવેલા તેમના શિષ્ય સ્વામી વિવેકાનંદે પણ સમાધિ લઈ લીધી. ત્યારે પણ એણે સફાઈનું કામ એટલી જ નિષ્ઠાથી ચાલુ રાખ્યું હતું. તેમના પછી રામકૃષ્ણ મઠના અધ્યક્ષ સ્થાને બ્રહ્માનંદજી આવ્યા, જેથી તેઓ પણ અધ્યક્ષ રૂપે બેલુરના મઠમાં રહેતા હતા. પરંતુ હજી પણ રસિક ભંગી દક્ષિણેશ્વરના એ મંદિરના આંગણામાં આજે પણ એ જ રીતે ઝાડુ મારી રહે છે, જેવો તે રામકૃષ્ણ પરમહંસના વખતમાં, સ્વામી વિવેકાનંદના વખતમાં મારી રહ્યો હતો. પરંતુ તે હવે ખૂબ જ વૃદ્ધ થઈ ગયો હતો. તેને જીવનની અંતિમ ક્ષણમાં એવો અનુભવ થયો કે તેને પોતાને રામકૃષ્ણ પરમહંસ રથ સાથે લઈને આવ્યા છે, રથ લઈને એને લેવા માટે આવ્યા છે. મૃત્યુ પામેલ સ્થિતિમાં એવું કહેતા બોલતા તે ઊભો થઈ અને એવી રીતે ચાલ્યો ગયો કે જાણે તે સાચો સાચ રથમાં બેસીને ન ગયો હોય. અને બરાબર આવો જ અનુભવ, એ જ સમયે ગંગા પાર આવેલા બેલુર મઠમાં રહેતા બ્રહ્માજીને થયો હતો. એમણે તરત જ પોતાની પાસે બેઠેલા લોકોને જણાવ્યું કે જુઓ ઠાકુર, જુઓ, આપ બધાએ જુઓ, રામકૃષ્ણ ઠાકુર આવ્યા છે અને રસિક ભંગીને રથમાં બેસાડીને લઈ જઈ રહ્યા છે. ત્યારબાદ સ્વામીજીએ રસિક ભંગીએ કેવી રીતે પરમહંસ પદ પ્રાપ્ત કર્યું એનું ગૂઢ રહસ્ય લોકોને સમજાવ્યું છે. તેની સાધનામાં
ખૂબ ઊંડાણ હતું, કારણ તેણે કર્મને પૂજા માનીને કર્યું હતું. આજે આપણે બધાએ કામ, ઘરના કામ પૂજા માનીને કરીએ, પણ કોઈ પરોપકારનું કામ હોય ને તો એમાં વેઠું તારીએ, ચાલે તો ચાલ્યા કરે. નહીં બાપ, શ્રેષ્ઠ કામ પૂજા માનીને કરીએ. ચાહે યુગ નિર્માણનું હોય, ચાહે વ્યક્તિ નિર્માણનું હોય, ચાહે સમાજ નિર્માણનું હોય, પરિવાર નિર્માણનું હોય, રાષ્ટ્ર નિર્માણનું હોય કે યુગ નિર્માણનું હોય, પરોપકારના કામ દિલ લગાવીને કરીએ. તેણે કર્મને પૂજા માનીને કર્યું આ રસિક ભંગીએ કામ, જે તેને પૂર્ણતા તરફ લઈ ગયું. સફાઈ કરતા કરતા જ્યારે રસિક ભંગીને લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે છે, એક ભંગીને લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે છે. સબરીમાં કોણ હતા? એક ભીલ હતા. સફાઈ કરતા કરતા વિચાર કરો કે પરમાત્મા તત્વની પ્રાપ્તિ થઈ. રામજી એના આંગણે આવ્યા, આંગણે ના આવ્યા, એના પ્રસાદને આરોગ્યું, નવદા ભક્તિનું જ્ઞાન આપી ગયા. અરે જોડા જીવતા રૈદાસને પણ આ અનુભવ થઈ શકે છે, સબરીમાને પણ થઈ શકે છે, વાસણ માંજતા માંજતા શીખ અર્જુન દેવને પણ થઈ શકે છે. તો પછી આપણા સૌને કેમ ન થઈ શકે? આપણા સૌને પણ થઈ શકે છે, અગર આપણે તેને શ્રેષ્ઠ કર્મ માનીને, પવિત્ર કર્મ માનીને, એક પૂજા માનીને કરીશું. તો ગુરુ દ્વારા બતાવેલા, ગુરુ દ્વારા આપવામાં આવેલી આપણે જવાબદારીને સાચી રીતે નિભાવશું, પૂજા માનીને નિભાવીશું, તો આપણાને પણ એ પરમ પદની પ્રાપ્ત થઈ શકે છે. શાંતિકુંજમાં પણ એક ભાઈ રહે છે, જેમના વાળવાનો પગરવ મને 2-2:30 વાગે ઉઠતા જ સંભળાય છે. ડૉક્ટર સાહેબ લખે છે. આમાં ડૉક્ટર સાહેબે વિવેચન કર્યું છે. આ પુસ્તક ડૉક્ટર સાહેબ દ્વારા લખાયેલું છે. અને એ ભાઈનું ઝાડુ વાળવાનો આ ક્રમ નિયમિત જળવાઈ રહે છે. એમનું આ કાર્ય હું 1978થી જોઈ રહ્યો છું. તેઓ સામેનો સમગ્ર વિસ્તાર કે જે હવે સપ્તઋષિ આશ્રમ તરફ છે તથા જે હોસ્પિટલ તરફ છે, તેને એ ભાઈ નિયમિત રૂપે ઝાડુ મારીને સ્વચ્છ બનાવીને રાખે છે. જ્યારે કોઈ જ ઉઠતું નથી, જેમ શબરીમાં રાત્રે 2 વાગે ઉઠી, 1:30 વાગે ઉઠી અને ઝાડુ વાળતા હતા, હમણાં મારા ઋષિઓ, મારા સંતો અહીંથી સ્નાન કરવા નીકળશે, એમને કાંટા વાગશે તો? એમ આ ભાઈ રાત્રે 2 વાગે ઉઠે અને 2 વાગે ઝાડુ મારે. મેં એકવાર એમને પૂછ્યું, ડૉક્ટર સાહેબ કહે છે કે આપ આ શું કરી રહ્યા છો? ત્યારે એમણે મને કહ્યું હતું કે ગુરુદેવ કહી ગયા હતા કે તારે વહેલી સવારે ઉઠી અને સૌથી પહેલા ઝાડુ લગાવ. ત્યારથી બસ હું આ જ કામ કરી રહ્યો છું, આ જ કામ કરી રહ્યો છું. આ માણસ ચોક્કસ પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી લેશે, કારણ કે તેને ગુરુ દ્વારા આપવામાં આવેલું કાર્ય પોતાનું કર્તવ્ય સમજી અને સંભાળીને લીધું છે. કર્તવ્ય સમજી સંભાળી લીધું છે, પૂજા સમજીને સંભાળી લીધું છે. અને જેઓ આવા સદકાર્યોને પૂજા માનીને કરે છે, દિલથી કરે છે, ખરા દિલથી કરે છે, એ પરમ લક્ષ્યને પ્રાપ્ત કરે છે. જેઓ શાસ્ત્રાર્થની 50 પ્રકારની વાતો કહેતા હોય છે, દુનિયાભરના પ્રવચનો આપતા હોય છે, સંભવી શકે છે કે તેમને હજી અનેક જન્મો લેવા પડે, પણ જે પોતાના કર્મને પૂજા માનીને કરે છે, ગુરુએ બતાવેલા કાર્યને પૂજા માનીને કરે છે, તેને પરમ લક્ષ્યની પ્રાપ્તિ થઈ જાય છે. આજનો સ્વાધ્યાય તો અહીંયા વિષય પૂરો થાય છે એટલે પૂર્ણ કરશું, પણ આજનો સ્વાધ્યાય આપણને શું ચિંતન આપી જાય છે, શું કહી જાય છે? એક મારે વાત કરવી છે. એ રામ ભક્ત રોબડદાસ, એક ગુરુજીના આશ્રમમાં ઘણા બધા શિષ્યો હતા અને બહુ વિશાળ આશ્રમ હતો, જેવો આપણે શાંતિકુંજ છે. એમાં ઘણા બધા શિષ્યો હતા, પણ એમાં જે કર્મને પૂજા માનીને કરતા હોય ને એવા શિષ્યો બહુ ઓછા હોય. એમાં 7-8 શિષ્યો, એકદમ 7 શિષ્યો તો એટલા બધા હોશિયાર હતા
કે સંસ્કૃતના શ્લોકો, રામાયણના શ્લોકો, ગીતાજીના શ્લોકો એમના જીભના ટેરવે રમે, એટલી સુંદર મજાનો સત્સંગ કરે, સ્વાધ્યાય કરે, વાતો કરે. પણ એ 8 શિષ્યોમાં 7 શિષ્યો તો બહુ જ પ્રખર જ્ઞાની, અને 8મો શિષ્ય રોબડદાસ, એને કાંઈ ના આવડે, કોઈ વાતમાં ગતાગમ ન પડે, પણ ગુરુ જે કામ કહે એ કામ પૂજા માનીને કરે. ગુરુની વાણી એના માટે વેદની વાણી, ગુરુની વાણી એના માટે ભગવાનની વાણી. એટલો શ્રદ્ધાથી કામ કરે, એટલો દિલથી કામ કરે. અને એમાં ગુરુજીને વિચાર આવ્યો, અને આ રોબડદાસને કોઈ વાત ગતાગમ પડે નહીં. ઓલા બધા હોશિયાર અને ઓલા 7 શિષ્યોએ મળી આને કોઈ વાતે ગતાગમ પડે નહીં, એટલા છેલ્લા શિષ્યનું નામ હસી મજાકમાં રોબડદાસ પાડી લીધું કે આ તો હાવ રોબડ જેવો છે, આને કોઈ વાતમાં ગતાગમ પડતું નથી, એટલે એનું નામ એમણે રોબડદાસ પાડ્યું. રોબડદાસ ગુરુની આજ્ઞા, ભગવાનની આજ્ઞા માની દરેક કામ, ગુરુનું બતાવેલું દરેક કામ પૂજા માનીને કરે, શ્રદ્ધાથી કરે છે. અને એમાં એક દિવસ ગુરુને વિચાર આવ્યો કે બહોત ગઈ અને થોડી રહી, તો લે હવે હું આ મને જે કંઈ પ્રાપ્ત થયું છે એ સમાજમાં વેચવા નીકળું. હવે આશ્રમમાં બેસી રહેવાથી નહીં ચાલે કામ, મારે ભક્તિ ફેરીમાં નીકળવું છે. અને ગુરુએ બધા શિષ્યોને બોલાવ્યા, ભેગા કર્યા. 8 શિષ્યો બેઠા છે, અને ગુરુદેવે કીધું કે ભાઈ મારે તો બહુ ગઈ અને થોડી રહી, હવે મને એમ વિચાર આવે છે કે છેલ્લા દિવસોમાં મારે વાનપ્રસ્થી બનવું છે. એટલે કે હવે જંગલમાં જઈ અને લોકોના કલ્યાણ માટે જીવવું છે. સ્વાધ્યાય કરી હવે હું અહીંયાથી નીકળી જઈશ, તમે બધા આશ્રમને સંભાળજો. પણ હા, એકાદ શિષ્ય મારી પાસે ચાલે, મારી સાથે ચાલે. હવે ગુરુ સાથે જવામાં તો કોણ રાજી ન હોય? ગુરુ સાથે જાય એટલે સરસ મજાના ઘરોઘર આમંત્રણો મળે, નવું નવું ખાવાનું મળે, નવી નવી મીઠાઈઓ મળે, સારું સન્માન થાય. એટલે એનો જે મુખ્ય શિષ્ય હતો, પ્રમુખ શિષ્ય, એણે કીધું ગુરુજી હું તમારી સાથે આવીશ. ત્યાં ગુરુજી હું આવીશ એમ કીધું તો એના પછીનો જે નીચેનો શિષ્ય હતો, પટ શિષ્ય, એણે કીધું ના ના ગુરુજી મારે તમારી સાથે આવું. વળી ત્રીજાએ કીધું ના ના ગુરુજી મને જ લેતા જાઓ. ચોથાએ કીધું. આમ કરતા 7 શિષ્યોની આંગળી ઊંચી થઈ. 7 શિષ્યો કહે છે ગુરુજી અમે તમારી સાથે ચાલીએ, ગુરુજી અમે તમારી સાથે ચાલીએ. ગુરુજી કે બધા જો ચાલશો તો આપણા આશ્રમનો કારભાર કેવી રીતે ચાલી શકશે? અહીંયા સીતારામજી પંચાયતનું મંદિર છે, એ કોણ સંભાળશે? અરે આશ્રમમાં ઘણી બધી ગાયો છે, આશ્રમમાં ઘણા લોકોને આપણે ભોજનાલય ચાલે છે, અન્નપ્રસાદ અન્નક્ષેત્ર ચાલે છે, આ બધાને જમાડવાના હોય, ભગવાન રામજીની પૂજા કરવાની હોય. અને બધા શિષ્યોએ હાથ વેઠા રાખી દીધા, સુન મુન થઈ ગયા. ત્યાં વળી પાછો મુખ્ય શિષ્ય બોલી ઉઠ્યો, પ્રમુખ શિષ્ય, કે ગુરુજી એ તો આ રોબડદાસજી છે ને, એ બધું સંભાળે જ છે, અને અમે તો આમે રામાયણ, ભાગવત, ગીતા, મહાભારતમાં, વેદાંતોમાં રમીએ છીએ. બધું કામ રોબડદાસજી શાંત ચિત્તે બેઠા છે. એટલે ગુરુજીએ પૂછ્યું કે બેટા અમે 12 મહિના 2 વર્ષ માટે આ ભક્તિ ફેરી માટે જઈએ તો તું આશ્રમનો કારભાર સંભાળી શકીશ? અને આને તો ગુરુની આજ્ઞા એટલે ભગવાનની આજ્ઞા. હા હા ગુરુજી સંભાળી શકીશ. વળી ગુરુજીએ પરીક્ષા લીધી એની કે બાપ અમે 7 જણા થઈ અને જે આશ્રમનો કારભાર નથી સંભાળી શકતા એ તું એકલો કેવી રીતે સંભાળી શકીશ? અરે ગુરુજી એકલો ક્યાં છું? અહીંયા ભગવાન સીતારામજીનું મંદિર છે, એમના પાવન મુખડા જોતો રહીશ, અને 12 મહિના 2 વર્ષની વાત છે, એ તો આમ ચપટી વગાડતા નીકળી જશે. ગુરુજીએ એની પરીક્ષા લીધી, પરીક્ષામાં પાસ થયો. ગુરુજીને લાગ્યું કે આ 12 મહિના 2 વર્ષ સંભાળી શકશે, એટલે બધા શિષ્યોને કીધું ચાલો ત્યારે. અને આ બાજુ એ રોબડદાસે આખા આશ્રમ નાનો નહોતો, મોટો, ઘણી બધી ગાયો હતી.
સવારના 4 વાગ્યાથી લઈ અને રાતના 12, 1, 2 વાગ્યા સુધી કામ ચાલવા માંડ્યું. અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ તો હોંશે હોંશે કર્યું, પણ રોબર્ટદાસજી કેટલું કરી શકે? મનુષ્યની શક્તિ શું છે? એની પણ કંઈક હદ હોય. એક દિવસ થાક્યો, રાત્રે 2 વાગે સુવાનો વારો આવ્યો. પ્રાર્થના કરીને સુવા જાય છે. થાક એવો લાગ્યો, હવે એને એમ લાગ્યું કે હું કામ નહીં કરી શકું, તો લે મારા રામજી કને જાઉં. રામજીના મંદિરમાં જઈ રાત્રે 2 વાગે આમ ઘંટ વગાડવા લાગ્યો. સાહેબ, શ્રદ્ધાથી જો કરો હાકલો તો ઢીંગલો ચિથરાતણ ધ્રુજે. કર્મને પૂજા માનીને કરતો હતો ને, એટલે ભગવાન રામને એના પ્રત્યે દયા આવી અને રામ મૂર્તિમાંથી પ્રગટ થયા. બોલ બોલ રોબર્ટદાસ, આમ કેમ અત્યારે અડધી રાત્રે બેલ વગાડે? રામજી, તમારા ભરોસે મેં આ કાર્ય રાખ્યું છે અને ગુરુનું કાર્ય છે. હું થાકી જાઉં છું, એકલો છું. રામજી કે પણ તે તારી રીતે રાખ્યું, એમાં હું શું કરી શકું? રામજી, તમે કેમ ન કરી શકો? તમારા ભરોસે કામ રાખ્યું છે મેં, કેમ ન કરી શકો? તો કે કઈ રીતે કરું બોલ? તો કે હનુમાનજી તમારી બાજુમાં એમને બેઠા છે, હનુમાનજીને હુકમ કરો ને મારા કામમાં આવી જાય. અરે હનુમાનજી, વિચાર કરો, ભગવાને આજ્ઞા આપી. હનુમાનજી આમ એ પથ્થરની મૂર્તિમાંથી પ્રગટ થઈ ગયા અને બોલ ભક્ત, શું કામ છે? હનુમાનજી કહે છે કે આ આશ્રમનું ઝાડુ મારવું ને, એમાં મારો અડધો દિવસ નીકળી જાય છે. આપણા મોટા આશ્રમનું તમે આમ છાણવા સીધાનું ને ઝાડુનું કામ કરી નાખો. અને હનુમાનજી બીજે દિવસથી આમ ઝાડુ મારવાનું કામ કરે છે. કેટલો ભક્તની પ્રબળ શક્તિ છે. આમ થોડાક દિવસ વીત્યા, પણ આશ્રમ બહુ મોટો હતો, ગાયો પણ ઘણી હતી. ગાયોનો દોવી અન્નક્ષેત્ર પણ ચાલતું હતું. બધું એકલા હાથે કેમ થાય? વળી રોબર્ટદાસ થાય. વળી રામજી પાસે આવ્યો. રામજી કહેલા તને હનુમાનજી તો આપ્યા. તો કે સાહેબ, હનુમાનજી કે રોબર્ટદાસજી કહે છે કે આ આશ્રમમાં 50, 60, 70 તો ગાયો છે. એને ધોવી, એને ચારવા લઈ જવી, એમાં મારો આખો દિવસ નીકળી જાય છે. પણ હવે હું શું કરું? તો કે આ લક્ષ્મણજી તમારી બાજુમાં ઊભા છે. લક્ષ્મણજીને જો તમે મને કામ આપો. અને ભગવાને એ નિર્મળ ભક્ત માટે, ભક્તમાં નિર્મળતા હોવી જોઈએ, નિષ્પાપ હોવું જોઈએ. એ બીજા તરફ ન જોવે, એની દ્રષ્ટિ ગુરુના કાર્ય તરફ અને ભગવાન તરફ હોવી જોઈએ. વિચાર કરો, બીજા દિવસે લક્ષ્મણજી કાર્ય માટે તત્પર થયા. રોબર્ટદાસ પાસે આવીને કે બોલ હવે શું કામ છે? તો કે આ ગાયો ચારવા જાઓ તમે, ગાયો દોવાનું ને. વિચાર તો કરો, જે ગાયો પહેલા 1 શેર દૂધ આપતી હતી એ 2 શેર આપતી થઈ ગઈ. હનુમાનજી છાણવા સિંધુ કરે, ઝાડુ મારે. લક્ષ્મણજી ગાયો ચડાવવા જાય. રોબર્ટદાસજીને તો હવે કામ ભગવાનને ભોગ ધરાવવો, જે આવે એમને પ્રસાદ જમાડવા. ધીરે ધીરે સમય વીતતો જાય છે. પણ સાહેબ, નિષ્કામ ભાવથી જો કામ કરવામાં આવે ને, તો લોકોને ભાવ બહુ જાગે છે. લોકોની વસ્તી વધવા માંડી. પહેલા 50, 60, 70 જણા ખાવા આવતા હતા, જમવા આવતા હતા. હવે 100-200ની સંખ્યા થઈ ગઈ. રસોઈ એટલી બધી કરવી પડે. વળી રોબર્ટદાસ થાકવા લાગ્યા. બંને ટાઈમ જમાડવા, ભગવાનને જમાડવા. વળી થાક્યા. વળી રાત્રે 2 વાગે આવી અને ભગવાનના દ્વારે ટકોરા માર્યા, બેલ વગાડવા માંડ્યા. અને ભગવાન કે પણ હવે શું છે? ભગવાન, આ રસોઈનું કામ એવું લમણાચીક છે અને હમણાં તો આશ્રમમાં સંખ્યા પણ ખાવાવાળાની બહુ વધી ગઈ છે. તો આ સીતા માતા તમારી પાસે એમને બેઠા, એ જો રસોઈની જવાબદારી લે ને, તો મારું બધું કામ થઈ જાય. રામજીને કહે છે. રામજી કે હવે શા માટે આવ્યો? તો કે હજી પણ એટલો થાકી જાઉં છું. આ અન્નક્ષેત્રમાં લોકોની સંખ્યા, ભોજનવાળાની સંખ્યા વધી છે. હવે કઈ રીતે? પણ રામજી કે તને 2 તો આપ્યા, હનુમાનજી આપ્યા, લક્ષ્મણજી આપ્યા, તો કે એ બંને ખૂબ સારું કામ કરે. પણ હવે કે હું શું આપું? હવે તો મારી કને કોઈ નથી. તો કે આ સીતા માતા તમારી બાજુમાં એમને બેઠા રહે છે. રામ ભક્તની તાકાત તો જુઓ, નિર્મળ મનની તાકાત. નિર્મળ મન જન સો મોહી પાવા, ભગવાન કહે છે. તો ભગવાનજીએ સીતાજી સામે જોયું. બીજા દિવસે સીતાજીએ આમ કામ કરવાની તત્પરતા દર્શાવી. હવે તો રોબર્ટદાસજીને કોઈ ખાસ કામ નથી રહ્યું, એટલું બિલકુલ કામ નથી રહ્યું.
રોબડદાસજી આમ શ્રદ્ધાથી હનુમાનજી છાણમાં સીધું કરે, લક્ષ્મણજી ગાયો ચરાવવા જાય અને સીતા માતા રસોઈ કરે. ભાગ્યશાળી છે એ રોબડદાસજી, અભણ હોવા છતાં, મૂઢ હોવા છતાં ભગવાન સીતા માતાના હાથની રસોઈ ખાવા મળી. એ હવે તો રોબડદાસજી ભગવાનને ભોગ ધરાવે અને આવનારાઓને જમાડે અને સત્સંગ કરતા રહે, સ્વાધ્યાય કરતા રહે. આમ કરતા કરતા એ 1.5-2 વર્ષ ક્યાં જતા રહ્યા કઈ ખબર ન પડી. અને એક દિવસની વાત છે, એ શિષ્યો અને ગુરુજી પાછા આવે આશ્રમમાં. 3-4 વાગ્યાનો ટાઈમ હતો. હજારો લોકો સ્વાધ્યાયમાં બેઠા છે અને રોબડદાસજી ભગવાનના સ્વાધ્યાયમાં લીન છે. બધાને ધૂન આંખો બંધ કરીને હરિકીર્તન કરી રહ્યા છે. સીતારામ 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 કહીએ, જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહીએ. જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહીએ. સીતારામ 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 કહીએ, જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહીએ. આમ સત્સંગ કરતા હોય છે અને જ્યાં આંખો ખોલી ત્યાં સામે રોબડદાસજી ઊભા છે. રોબડદાસજી ઊભા, રોબડદાસજીને જોયા. રોબડદાસજી જ્યાં ગુરુજીને જોયા એટલે સ્ટેજ ઉપરથી ઊભા થઈ આંખો બંધ કરી આપણે દંડવત પ્રણામ ગુરુજીના ચરણોમાં કર્યા. ગુરુજીએ ઊભો કર્યો, ગુરુજીએ ઊભો કર્યો ને આલિંગન આપ્યું. હે રોબડદાસ, જે આશ્રમનો કારભાર અમે 7-7, 8-8 જણા આટલા ભણેલા ગણેલા ન સંભાળી શક્યા, એ આશ્રમનો કારભાર આટલો સારી રીતે તે કઈ રીતે ચલાવે અને એકલા ચલાવે? અરે ગુરુજી, હું એકલો ક્યાં હતો? તો અરે ગુરુજી, બોલો બોલો. આ આશ્રમનું છાણમાં સીધું હનુમાનજી કરતા હતા, લક્ષ્મણજી ગાયો ચરાવતા હતા. ગુરુજીની તો આંખો ફાટી ગઈ. અને સીતા માતા રસોઈ કરતા હતા. વિચાર તો કરો. અને હા, તમારા હિસાબ જોતો હોય તો હાલો, મેં રામજીને જવાબદારી સોંપી છે. વિચાર કરો, ભગવાનના કાર્યમાં, ગુરુના કાર્યમાં જો આપણે દિલ દઈને કામ કરવા લાગી જઈએ, પૂજા માનીને કામ કરીએ, જે કામ સંસારના કામો કરવામાં જે બુદ્ધિ વાપરીએ, જે દિલ વાપરીએ છીએ, એ જ દિલ, એ જ બુદ્ધિ જો ભગવાનના કાર્યમાં વપરાય, એ ચિત્ત જો ભગવાનના કાર્યમાં વપરાય તો કેટલું કામ થઈ જાય. રોબડદાસજી અભણ હતા પણ છતાં એને પરમપદની પ્રાપ્તિ થઈ. તો આપણે પણ એ ગુરુ કાર્યને ભગવાનનું કાર્ય માનીને કરીએ તો ખૂબ આપણને પણ આ ઘોર કળિયુગમાં પણ એ જ પ્રાપ્તિ થતી હોય છે. આપ સૌને જય ગુરુદેવ. બરાબર બેન? જય ગુરુદેવ. હા, એટલે આવતીકાલે આત્માનું, જય ગુરુદેવ, જય ગુરુદેવ. આવતીકાલનો વિષય છે આત્માનું અભિમાન છોડીને કર્મયોગી બની શકાય. આજે આગળનો અધ્યાય પૂરો થયો.